વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ HNGUમાં 7 વર્ષ બાદ ગુણ સુધારા કૌભાંડમાં ફરિયાદ દાખલ કરાઈ છે. 7 વર્ષ પહેલા MBBSના પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી પાસ કરાયા હતા, જે કૌભાંડના 7 વર્ષ બાદ નોંધાઈ છે ફરિયાદ. યુનિવર્સિટીએ જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુણ સુધારા કૌભાંડમાં 6 સામે નામજોગ FIR દાખલ કરવામાં આવી છે. તો 4 વિદ્યાર્થી, 2 પરીક્ષા વિભાગના કર્મીઓ સામે FIR દાખલ કરાઈ છે. 3 વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવહી બદલી તેની જગ્યાએ અન્ય લખેલી ખોટી ઉત્તરવહી ઊભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું રીએસેસમેન્ટ રેકોર્ડ ઊભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને સમાચાર અરવલ્લીથી. અરવલ્લી જિલ્લા LCBની ટીમે ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. માલપુર તાલુકાના હાથીખાંટના મુવાડા ગામેથી ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું હતું. અહીં મકાઈની આડમાં ગાંજાનું વાવેતર કરાતું હતું. પોલીસે ડ્રોનની મદદ મેળવી ₹12.83 લાખની કિંમતનો 120 કિલો ગાંજો ઝડપી પાડ્યો હતો. LCBએ 350 છોડ ઝડપી આરોપી ગુલાબજી વિરાજી ખાંટ સામે ગુનો નોંધ્યો છે. હાલ આ આરોપી ફરાર છે, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ જમીન સરકારની જ માલિકીની હોવાનું પણ સામે આવ્યું છે. ड्रोन की मदद से जो काफी डेंस जो मकई की खेती हो रही थी उसके बीच में से उन्हें गांजे का खेती मिली है, जिसमें करीबन 350 छोड़ जिनकी वजन है करीबन 130 किलोग्राम्स और जिनकी कीमत पूरी मिलाकर होती है 12,80,000 रुपए. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર. વડોદરા શહેરમાં ફરી એકવાર ટપોરીઓએ ફેંક્યો છે પોલીસને પડકાર. કોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને બનાવી હતી રીલ. કિસકીમાં જની જો હમકો ડરાયના ડાયલોગ પર રીલ બનાવી. 10 જેટલા ટપોરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો હતો. વિડીયો બનાવીને ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું. બર્થડેની ઉજવણીનો વિડીયો હોવાનું અનુમાન. ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો. તો પોલીસ સામે આંગળી ચિંધાતા પોલીસ સફાળી જાગી. ટપોરીઓને વિડીયોના આધારે દબોચી લીધા છે. પોલીસે કાયદાનો પાઠ ભણાવતા ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે. તો પહેલાના દ્રશ્યો અને તે બાદના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં પોલીસ દ્વારા કાર્યવાહી. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 9 મહિના બાદ અંતરિક્ષમાંથી પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. ત્યારે સુનિતા વિલિયમ્સના ગામ ઝુલાસણમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઝુલાસણના દીકરી હોવાથી દોલા માતાજીના મંદિરે અખંડ દીવો શરૂ કરાયો હતો. સાથે જ 108 હવન કરવાની બાધા પૂજારી દ્વારા માનવામાં આવી હતી. સુનિતા વિલિયમ્સ જ્યારે પૃથ્વી પર સફળ લેન્ડિંગ કરશે ત્યારે ગામની શાળામાં તેનું લાઇવ સ્ક્રીનિંગ કરાશે. ગામની શાળામાં પણ સ્પેસ શટલ, અંતરિક્ષ અને સુનિતા વિલિયમ્સના ફોટા રાખવામાં આવ્યા છે, જેથી શાળાના બાળકોને પણ પ્રેરણા મળે. મહત્વનું છે કે વર્ષ 2014માં જ્યારે તેઓ પ્રથમ વખત પિતા સાથે ઝુલાસણ આવ્યા હતા, ગામ લોકોનું કહેવું છે કે જ્યારે તેઓ પ્રથમ વખત સ્પેસ યાત્રા પર ગયા ત્યારે ગણપતિજી અને દોલા માતાજીની પ્રતિમા અંતરિક્ષમાં લઈ ગયા હતા. અને અખંડ જ્યોત આજ બી અમારા દોલા માતાના મંદિરમાં ચાલુ છે. એટલે અમને વિશ્વાસ હતો કે અમારી દીકરી 100% પૃથ્વી પર પાછી આવશે. અને જ્યારે અત્યારે સમાચાર મળ્યા કે ભાઈ ખરેખર હવે એ લેન્ડિંગ થવાના છે થોડા દિવસોમાં, તો અમારા ગામમાં એટલી બધી ખુશી છે કે ભાઈ ચલો આપણી દીકરી વર્લ્ડમાં આપણા ગામનું નામ રોશન કરી અને પૃથ્વી પર પાછી ફરી રહી છે. વિદ્યાર્થીઓનો આનંદ, સાથે સાથે ગામના લોકોનો આનંદ અને શિક્ષકોનો આનંદ અનેરો છે. અને અમે બધાએ જ્યારથી ખબર પડી છે કે હવે 9 મહિનાના લાંબા ગાળા બાદ સુનિતા વિલિયમ્સ પોતે પૃથ્વી પર પરત ફરી રહ્યા છે અને હેમખેમ પરત ફરે એ માટે શૈક્ષણિક સંસ્થાઓ, હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આ બંને જગ્યાએ વિદ્યાર્થીઓની પ્રાર્થના ચાલુ છે. સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ જે સ્પેસ શટલમાં પરત ફરી રહી છે, અમેરિકા ત્યારબાદ પરત ફરશે, પરંતુ તેમનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આ ગામની દીકરી તરીકે અનેક બાધાઓ રાખી છે, અનેક લોકોએ માનતાઓ પણ કરી છે, હોમ હવન પણ કરવામાં આવી રહ્યા છે. આ એ જ ગામમાં અત્યારે હાલ અમારી ટીમ ઉપસ્થિત છે. ગામ છે મહેસાણાનું
જુલાસણ ગામ કે જે દીકરી હોવાના નાતે અહીંયા લોકો તેમના માટે અતૂટ શ્રદ્ધા રાખી રહ્યા છે, વિશ્વાસ રાખી રહ્યા છે અને એક મહાત્મા એ પણ રહેલું છે કે આ દોલા માતાનું મંદિર ગામતોડાનું મંદિર છે કે જ્યાં કોઈ પણ બાધા રાખતા હોય છે તો તેમને સવારે બાધા રાખતા સાંજે તેમને આ બાબતનો પરચો મળતો હોય છે અને તેમના પિતા સાથે અહીંયા અનેક વખત દર્શન કરવા માટે પણ સુનિતા વિલિયમ્સ આવેલા છે. ત્યારે ફરી એક વખત જ્યારે સફળ લેન્ડિંગ થઈ જાય તે માટેના અનેક આયોજનો જે છે તે ગામ તરફથી કરવામાં આવ્યા છે. કેમેરામેન નીલેશ સોસા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા, જુલાસણ. તો અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આખરે બુધવારે પૃથ્વી પર પરત ફરશે. છેલ્લા 9 મહિનાથી તેઓ અંતરિક્ષમાં હતા. તેમની વાપસીના સમાચારથી દેશવાસીઓ ખુશ છે. ત્યારે અમદાવાદ રહેતા સુનિતા વિલિયમ્સના ફોઈના દીકરા દિનેશભાઈ રાવલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા ખુશી વ્યક્ત કરી. નહીં થયેલી સુનતા પાસે એટલી બધી અજબ ઐશ્વર્ય હિંમત છે કે જેની કોઈ વાત કરી શકે નહીં. અને એ વારંવાર અમારા બધા સાથે અમે ઉપરથી પણ વાત કરતી હતી ત્યારે કહેતી હતી કે કોઈ ગભરાવાની જરૂર નથી, હું ચોક્કસ પાછી આવીશ, એવો એને કોન્ફિડન્સ હતો. આજની તારીખમાં એ જ્યારે પાછું આવવા માટેનું પ્લેન ત્યાં પહોંચી ગયું છે અને બધી તૈયારી થઈ રહી છે, 19મીએ એ પાછી આવી જશે, ત્યારે અમારા માટેની બહુ ગૌરવ, આનંદ, મારા માટે નહીં સમગ્ર ભારત, ગુજરાત, મારા ગામ અને અમદાવાદ શહેર માટે આ બહુ ગૌરવની વાત છે. ગુજરાત માટે તો ખરી પણ અમદાવાદ શહેર માટે બહુ ગૌરવની વાત છે કે એક ગુજરાતની છોકરી એ આટલું બધું ગૌરવ પ્રદાન કરે છે અને ખૂબ આનંદ છે. પણ સાચું અત્યારે બોલું તો મારું મન આનંદ કરતાં થોડું અંદરથી ડંખે છે. ડંખે એટલા માટે કે એ આવરણમાંથી પસાર થઈને બસ ધરતી ઉપર ઉતરે એટલે અમને આનંદ થઈ જાય. અન્ય સમાચાર અરવલ્લીથી. અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે. શામળાજી અણસોલ પાસે સર્જાયો અકસ્માત. ટેન્કર ચાલકે બાઇક સવારોને લીધા અડફેટે. અકસ્માતને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે પર કર્યો હતો બ્લોક. કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબી, એસઓજી, શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો છે. તો સર્વિસ રોડ પર પૂર ઝડપે જતા વાહનો પર રોક લગાવવાની હતી માંગ. 3 યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે. તો સુરતના કામરેજમાં વધુ એક કાર નહેરમાં ખાબકી છે. વલથાણ ગામ પાસે સુરત તરફ જઈ રહેલી કાર નહેરમાં ખાબકી. કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બની આ ઘટના. કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. ક્રેન વડે કારને બહાર કાઢવામાં આવી હતી. તો કાર ચાલકનો આબાદ બચાવ. સુરતમાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ખેતરમાં કામ કરતા મજૂર પર કર્યો હુમલો. બારડોલીના ઉતારા ધામદોડ સીમની ઘટના. દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી, ત્યારે ફરી દીપડાના હુમલા